તો બાળકો આપણે લાસ્ટ ટાઈમ આપણું જે આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે એ ઇતિહાસના પેપરમાં આર્થિક વિચારધારાના ઇતિહાસના પેપરમાં આપણે સીમાંતવાદી જે વિચારકો છે એમાંના આપણા અભ્યાસક્રમને લગતા જે ત્રીજા વિચારક છે જેવન્સ એ જેવન્સ વિશેની સમજૂતી મેળવવાની એમના જે આર્થિક વિચારો છે એ આર્થિક વિચારો મેળવવાની આપણે શરૂઆત કરેલી. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેને આપણે ઇંગ્લેન્ડમાં ખાસ કરીને નવ પ્રશિષ્ટ આર્થિક વિચારધારાના પહેલા અર્થશાસ્ત્રી તરીકે આપણે જેવન્સને મૂકીએ છીએ. કારણ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કરતા કંઈક નવીન વિચાર એમણે તે વખતે મૂલ્યના સિદ્ધાંતમાં આપેલા છે. એના પહેલા આપણે ગોસેનને જોઈ ગયા, પણ એવું કહેવામાં આવે છે કે ગોસેનને જેવન્સે વાંચેલા હતા નહીં. જેવન્સના જે વિચારો છે એ મૌલિક વિચારો છે એવું સુમ્પીટર અન્ય વિચારકો પણ આપણી સમક્ષ રજૂઆત કરે છે. કારણ કે એમણે ખૂબ સરસ મજાનું અર્થશાસ્ત્રમાં સંશોધન કરેલું હતું કે વસ્તુનું મૂલ્ય એની ઉપયોગિતા પર આધારિત હોય છે, એના દૃષ્ટિ પર આધારિત હોય છે. એવો નવીન વિચાર પહેલી વખત એ વખતે ઇંગ્લેન્ડમાં એમણે મૂકેલો. 1870 પછી જાણે કે અર્થશાસ્ત્રમાં એક વૈચારિક ક્રાંતિ યુરોપના દેશોમાં અને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં આવેલી આપણને જોવા મળે. આપણે ગયા પીરિયડમાં થોડી એ પણ ચર્ચા કરી કે એના જીવન પરિચય વિશે, કે એમનો જે જન્મ થયેલો હતો તે 1835માં ઇંગ્લેન્ડનું જે લિવરપુલ શહેર છે એ લિવરપુલ શહેરમાં થયેલો. અને ખાસ કરીને મેં કીધું તેમ કે માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડનું માન્ચેસ્ટર જે શહેર છે તેને આપણે ઇન્ડસ્ટ્રીયલ હબ કહીએ છીએ. એ માન્ચેસ્ટર ટેક્સટાઇલ માટેનું, અને લંડન જે યુનિવર્સિટી વિદ્યાપીઠો હતી એમાં એમણે અર્થશાસ્ત્રના અધ્યયનનું કામ કરેલું છે. ઇંગ્લેન્ડની તત્કાલીન પરિસ્થિતિ જોતા એમણે એવું આકલન કરેલું હતું કે ભવિષ્યમાં ઇંગ્લેન્ડમાં કોલસાની, ઇંગ્લેન્ડ અને ખાસ કરીને આપણે એમ કહીએ કે યુરોપના દેશોમાં કોલસાની અછત સર્જાશે. એના પર ખૂબ ઊંડું સંશોધન પણ કરેલું. જેવન્સ જાણીએ છીએ કે સીમાંતવાદી વિચારકોમાં જેને આપણે મેથેમેટિકલ થોટ્સ કહીએ છીએ, ગણિત પદ્ધતિનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરનાર અર્થશાસ્ત્રી છે. અને અર્થશાસ્ત્રને જો પૂર્ણ અર્થશાસ્ત્ર બનાવવું હોય, શાસ્ત્ર જો બનાવવું હોય તો ગણિતનો ઉપયોગ કરવો પડે અને પડે જ. કારણ કે અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે. અર્થશાસ્ત્રનો સંબંધ
ઉપયોગિતા અને બિન ઉપયોગિતા, જેને આપણે દૃષ્ટિકોણ અને બિન દૃષ્ટિકોણ યુટિલિટી એન્ડ ડિસયુટિલિટી એની સાથે છે. એટલે આપણે એમ કહીએ કે આવી જ્યારે બિન ઉપયોગિતા ની સાથે હોય ત્યારે સ્વાભાવિક છે આવી ગણતરીઓ કરવા માટે ગણિતનો ઉપયોગ થવો જોઈએ. શરૂઆતમાં મેં કીધું કે લંડનની યુનિવર્સિટી અને માન્ચેસ્ટર વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યા પછી એમની જ્યારે પ્રથમ જોબ હતી એ ઓસ્ટ્રેલિયામાં જે સોનાની ટંકશાળ હતી, મીટ હતી, ગોલ્ડ માઇન મીટ, એમાં એમની નિમણૂક 5 વર્ષ પછી આપણે કે પુનઃ પાછા ફરેલા ઇંગ્લેન્ડમાં અને માન્ચેસ્ટરની ઓવાન્સ કોલેજમાં એની માતૃ સંસ્થા હતી તેમાં એ અધ્યાપક તરીકે જોડાયા. આપણે એ પણ જોઈ ગયા કે નાની ઉંમરમાં જેવન્સ અર્થશાસ્ત્રના ઊંડા અભ્યાસુ હતા. 1860 22 વર્ષની ઉંમરે જ આપણે કહીએ કે એમણે એક એસે પણ લખેલો હતો, એક નિબંધ પણ લખેલો હતો અને એ નિબંધનું નામ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બ્રીફ એકાઉન્ટ ઓફ અ જનરલ મેથેમેટિકલ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી. એમણે 1860માં આ એસે લખ્યો અને પછી બીજો નિબંધ વ્યાપાર ચક્રના સંશોધન પર લખેલો હતો અને એનું નામ હતું સ્ટડી ઓફ પીરિયોડિકલ કોમર્શિયલ ફ્લક્ચ્યુએશન્સ વિથ ટર્મ્સ. તો આપણે એમ કહીએ કે આ બે નિબંધ અને એ જે નિબંધ મહાનિબંધ જે આપણે એમ કહીએ કે એના પરથી એક વસ્તુ ચોક્કસ રીતે કહી શકીએ, એના પરથી આપણે ખૂબ સરસ રીતે ચોક્કસ રીતે કહી શકાય કે ગણિત અને ભૂમિતિનો બે ખૂબીથી આપણે એમ કહીએ ને કે અદ્ભુત ઉપયોગ એમણે કરેલો આપણને જોવા મળે છે. 1871માં આપણે જોયું તે પ્રમાણે કે એનું જે પુસ્તક હતું 1871માં ધ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી, તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. આ એમનું ઓરિજિનલ પુસ્તકનું પેજ છે. એમણે જે લખેલું છે તે 1871માં ગોસેનના પુસ્તક પછી આપણે એમ કહીએ કે 17 વર્ષ પછી એમણે આ લખેલું પુસ્તક છે. પણ એમના જે વિચારો છે તે આપણે એમ કહીએ કે મૌલિક વિચારો છે અને ખાસ કરીને આપણે એમ કહીએ કે જેવન્સ કે જેમાં અર્થશાસ્ત્રમાં ડગલે ને પગલે ગણિતનો ઉપયોગ કરનાર એક વિદ્વાન અર્થશાસ્ત્રી સીમાંતવાદી વિચારક હતા. વ્યાપાર ચક્રો પર, વ્યાપાર ચક્ર એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જે કંઈ પણ સામૂહિક પરિબળો છે એ પરિબળોમાં આવતો જે ચઢાવ ઉતાર છે, તેજી અને મંદી છે, એના વિશે એમણે ખૂબ સંશોધન કરેલું હતું. સાથે સાથે આપણે સૂચકાંક, જેને આપણે ભાવ સૂચકાંક કે ભાવાંક કહીએ છીએ, એના સિદ્ધાંત અને સંભાવનાનો જે આંકડાશાસ્ત્રનો સિદ્ધાંત છે એની પણ એમણે સમજૂતી આપેલી હતી અને આ સિદ્ધાંતને વિકસાવવામાં એનો બહુ મોટો ફાળો છે. જેવન્સ પહેલાના જે વિચારકો હતા એના આર્થિક વિચારોમાં આપણને આપણે એમ કહીએ ને કે
છૂટાછવાયા વિચારો અથવા તો કોઈ પણ પદ્ધતિની જે રજૂઆત હતી તે કેવી આપણને થોડીક ગૂંચવાડો ઊભો કરે એવી હતી. પણ જેવોન્સના જે કંઈ પણ આપણે એમ કહીએ કે આર્થિક લખાણો હોય કે સિદ્ધાંત હોય કે એનું સ્પષ્ટીકરણ હોય તે કેવું છે એકદમ તાર્કિક અને વ્યવસ્થિત એક સાયન્ટિફિક ઢબે એમણે તમામ લખાણો લખેલા હતા. જેવોન્સ આર્થિક જગત માં આપણને ગણિતનો ઉપયોગ પણ અર્થશાસ્ત્રમાં દર્શાવે છે. સાથે સાથે આપણે કીધું તેમ કે માનસશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી પણ એ આર્થિક વિચારણાને સ્પષ્ટ કરે છે. બંનેનો ઉપયોગ, બંનેનો સમન્વય. પછીથી આપણે જોઈએ છીએ કે માર્શલના વિચારોમાં આપણને આ બધું દેખાય છે કે ગણિતનો પણ ઉપયોગ દેખાય છે અને સાથે સાથે માનસશાસ્ત્રનો પણ ઉપયોગ આપણને માર્શલના એમાં દેખાય છે. પણ 1800 ને મેં કીધું તેમ કે 70-71માં, કારણ કે પેલા તો માર્શલે એના 20 વર્ષ પછી પુસ્તક લખેલું 1890માં. પણ જેવોન્સની વિચારસરણીની અસર કંઈક અંશે માર્શલ પર પણ થયેલી હોય એવું આપણે કહી શકીએ. ખાસ કરીને મેં કીધું તેમ કે જેવોન્સનો જે મૂલ્યનો સિદ્ધાંત છે તે આત્મલક્ષી બાબત પર આધારિત છે. પ્રશિષ્ટો જે વસ્તુલક્ષી પરિબળને જે મહત્વ આપતા હતા તેની જગ્યાએ જેવોન્સ આપણને ખૂબ હિંમતભેર કહે છે કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય એની ઉપયોગિતા પર આધાર રાખે છે. વ્યક્તિ અને તે વસ્તુની અંદર જે જરૂરિયાત સંતોષવાનો જે ગુણ છે એના આધારે આપણે એમ કહીએ કે એ વસ્તુનું લેવેચ કે જેને આપણે એના આધારે નક્કી થતું જે વિનિમય મૂલ્ય છે એને સમજાવવાનો પ્રયત્ન ખૂબ સારી રીતે કરે છે. કારણ કે જેવોન્સ સીમાંત ઉપયોગિતાનો સિદ્ધાંત એ જગત સમક્ષ આપે છે. વસ્તુમાં આપણે એમ કહીએ કે જરૂરિયાતના સંદર્ભમાં ઉપયોગિતા હોય છે, દૃષ્ટિગુણ હોય છે, ઉપભોગ્યતા હોય છે અને તે મૂલ્ય નક્કી કરવામાં બહુ મહત્વનો ફાળો આપે છે એવો નવીન વિચાર આપણી સમક્ષ એ આપે છે. જેવોન્સના મતે આપણે એમ કહીએ કે ઉપયોગિતા અથવા તો દૃષ્ટિગુણ એટલે દૃષ્ટિગુણની વ્યાખ્યા આપતા આપણને જેવોન્સ એવું કહે છે કે માણસને જે સુખ વસ્તુના ઉપભોગમાંથી પ્રાપ્ત થાય છે તેને એ દૃષ્ટિગુણ કહે છે. કારણ કે તે વખતે ઓલ ઓવર ઇંગ્લેન્ડમાં આપણે એમ કહીએ ને કે સુખવાદ, ભૌતિક સુખવાદ, હેડોઇઝમ ની પ્રવૃત્તિ આખા ઇંગ્લેન્ડ અને યુરોપમાં પ્રવર્તતી હતી અને દરેક માણસ આપણે એમ કહીએ કે જીવન ધોરણ ઊંચું લેવા માટેની ઝંખના કરતા હતા અને એના પાછળ સમગ્ર સમાજનું ધ્યાન કેન્દ્રિત હતું તત્કાલીન સમયમાં ઇંગ્લેન્ડમાં અને ખાસ કરીને યુરોપના દેશોમાં કે વસ્તુ વધારે વધારે કેટલું સુખ આપે એવી તે વખતે એ વસ્તુ વિશે વિચારણાની શરૂઆત થઈ હતી અને જેવોન્સના વિચારો પણ એ દ્રષ્ટિએ ચાલતા હતા. એટલે જેવોન્સ આપણે એમ કહીએ ને કે ભાઈ દૃષ્ટિગુણ એટલે હું તો કે ભાઈ કોઈ પણ આપણી જે માણસની જે ગરજ છે, જરૂરિયાત છે એને પૂરી પાડવા માટે વસ્તુમાં જે ગુણ હોય છે તેને આપણે ઉપયોગિતા કહીએ છીએ, એને આપણે દૃષ્ટિગુણ કહીએ છીએ. એટલે કોઈ પણ વસ્તુ વ્યક્તિને જે સુખ આપવાની પાત્રતા ધરાવે છે
એને આપણે તૃષ્ટિગુણ કહીએ છીએ. કારણ કે બહુ સ્પષ્ટ આપણને જેવોન્સ કહે છે કે માણસ જ્યારે બજારમાં જઈને વસ્તુની માંગણી કરે છે ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ વસ્તુ માંગ કરે છે એનો મતલબ શું થયો? તો કે માંગ કરે છે એનો મતલબ એવો થયો કે જે વસ્તુની માંગ કરે છે એમાંથી એને સુખ આપવાની, એને તૃષ્ટિગુણ આપવાની એ વસ્તુની અંદર તાકાત છે. એ વસ્તુ ઉત્પાદન કરવામાં કેટલા શ્રમ ખર્ચાયેલા છે એટલા માટે વસ્તુ બજારમાં લોકો લેવા નથી જતા, પણ એ વસ્તુમાં સુખ આપવાની કેટલી ક્ષમતા છે એના આધારે આપણે એમ કહીએ કે એની માંગ કરવામાં આવે છે. એટલે વસ્તુની તૃષ્ટિગુણના લીધે માંગ ઊભી થાય છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેવોન્સે જે ગોસેનનો સિદ્ધાંત આપેલો છે અંતિમ ઉપયોગિતાનો, એ અંતિમ ઉપયોગિતાનો જે સિદ્ધાંત છે તેની પણ અહીંયા સ્પષ્ટતા એણે કરેલી છે કે જેમ જેમ આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુની ઉપયોગિતા અથવા તો એનો ઉપભોગ વધતો જાય છે તેમ તેમ એમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા એ ઓછી થતી જાય છે. એટલે કે વસ્તુનો જેમ જેમ ઉપભોગ કરવામાં આવે છે તેમ તેમ એમાંથી પ્રાપ્ત થતો સંતોષ, ઉપયોગિતા એ ઘટતી જાય છે. એવું આપણે જે ગોસેન જે પ્રમાણે કહેતા હતા એવું જ આપણને અહીંયા જેવોન્સ પણ આપણને કહે છે. કારણ કે ગોસેન આપણને બહુ સ્પષ્ટ કહે છે કે કોઈક વસ્તુનો ઉપયોગ જ્યારે વારંવાર કરતા હોઈએ છીએ તો પહેલા કરતા બીજા એકમનો અને બીજા કરતા ત્રીજા એકમનું મહત્વ ક્રમશઃ ઘટતું જાય છે. અને વસ્તુમાંથી પ્રાપ્ત થતો પૂર્ણ સંતોષ, પૂર્ણ તૃષ્ટિગુણ, મહત્તમ જેને આપણે કહીએ સંતોષ, એટલે તે કે જે વસ્તુનો છેલ્લો ભાગ જે તૃષ્ટિગુણ આપે છે તે. એટલે વસ્તુનો છેલ્લો ભાગ જે તૃષ્ટિગુણ આપે છે તે જગ્યાએ આપણે એમ કહીએ કે વસ્તુના ઉપભોગને પરિણામે મહત્તમમાં મહત્તમ તૃષ્ટિગુણ કે જેને પૂર્ણ તૃષ્ટિગુણ, પૂર્ણ ઉપયોગિતા કહેવામાં આવે છે એ પ્રાપ્ત થાય છે. અને જેવોન્સ જે છે એ આપણને એવું કહે છે કે ભાઈ આ જ્યારે પૂર્ણ સંતોષની કે પૂર્ણ તૃષ્ટિગુણની અનુભૂતિ થાય છે ત્યારે વસ્તુનો જે અંતિમ ભાગનો ઉપયોગ કરવામાં આવે છે એને અંતિમ ઉપયોગિતા, અંતિમ ઉપભોગ્યતા અથવા તો અંતિમ તૃષ્ટિગુણ અથવા તો સીમાંત ઉપયોગિતા અથવા તો સીમાંત તૃષ્ટિગુણ તરીકે ઓળખાવે છે. વાસ્તવમાં એમણે સીમાંત શબ્દ વાપરેલો નથી પણ અંતિમ તૃષ્ટિગુણ, ફાઇનલ યુટિલિટી એવો શબ્દ વાપરેલો છે. જેવોન્સ આપણને શું કહે છે એક બાજુ કે જેવોન્સ આપણને એવું કહેવા માંગે છે કે વસ્તુનો પુરવઠો જેમ જેમ કોઈ પણ માણસ પાસે વધતો જાય છે તેમ તેમ વસ્તુના પ્રત્યેક એકમ દીઠ સીમાંત દૃષ્ટિગુણ એ ઘટતો જાય છે. અને આ નિયમ અનુસાર, આ સિદ્ધાંત અનુસાર બજારમાં વિનિમય મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે એ જેવોન્સે વિચારેલું છે. બજારમાં જે કંઈ પણ કિંમત નક્કી થાય છે તે વસ્તુના અંતિમ દૃષ્ટિગુણ કેટલા છે એના પર આધારિત હોય છે. એટલે કે બજારમાં જે વસ્તુ આપણને મળે છે, ઉપલબ્ધ છે એમાંથી છેલ્લું પરિમાણ જે છે વસ્તુનું અને એ જે દૃષ્ટિગુણ આપે છે એના પર વસ્તુનું મૂલ્ય નિર્ધારિત થાય છે, મૂલ્ય નક્કી થાય છે.
એટલે જ આપણે એમ કહીએ કે વસ્તુનો અંતિમ દૃષ્ટિકોણ એનું મૂલ્ય નક્કી કરે છે. વસ્તુના અંતિમ દૃષ્ટિકોણના સિદ્ધાંતને લીધે એ મૂલ્ય માટેનો પ્રશિષ્ટોએ આપેલો શ્રમ સિદ્ધાંત છે તેને અહીંયા એ ખોટો પાડે છે. અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેવોન્સ આપણને એવું કહે છે કે ભૂતકાળમાં જે કંઈ પણ કરેલો શ્રમ છે, સંચિત શ્રમ છે, એની અસર વિનિમય મૂલ્ય કે બજાર કિંમત પર થતી હોતી નથી. કારણ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ગ્રાહકનું વર્તન અથવા તો જ્યારે ગ્રાહક ખરીદી કરે છે ત્યારે એમાં કેટલા શ્રમ વપરાયેલા છે એનો વિચાર નથી કરતો એ રોએ. પણ એ ભવિષ્યનો વિચાર કરે છે કે ભાઈ આ વસ્તુ ખરીદવા પછીથી એને એ વસ્તુના ઉપભોગમાંથી કેટલું સુખ મળશે એવો વિચાર દરેક માણસના મનમાં હોય છે. કારણ કે વસ્તુની પાછળ એનો ઉત્પાદન ખર્ચ કેટલો થયેલો છે અથવા તો એમાં કેટલા શ્રમના કલાકો ખર્ચાયેલા છે એ અંગે વિચાર નથી કરતો. છતાં પણ જો આપણે એમ કહીએ કે પરોક્ષ રીતે પ્રશિષ્ટ જે વિચારકોએ આપેલો જે શ્રમ મૂલ્યનો સિદ્ધાંત છે એને એ તદ્દન આપણે એમ કહીએ કે અવગણતો નથી. કોઈ પણ વસ્તુના મૂલ્યમાં શ્રમ ખર્ચ એ મૂલ્યનો એક ભાગ છે એવું આપણી પાસે બતાવે છે. એવું ઇનડાયરેક્ટલી જે પરોક્ષ રીતે આડકતરી રીતે આપણને એ સમજાવે છે. કારણ કે જેવોન્સ પોતાના જો શબ્દોમાં કહીએ આપણે તો કે વસ્તુનું મૂલ્ય સંપૂર્ણ રીતે પૂર્ણ રીતે સંતોષની જે આખરી માત્રા જેને આપણે અંતિમ ઉપયોગિતા કહીએ છીએ, ફાઇનલ ડિગ્રી ઓફ યુટિલિટી, એના પરથી નક્કી થાય છે. અને દૃષ્ટિકોણની માત્રા કેવી રીતે બદલી શકાય તો કે વસ્તુનો ઉપભોગ કરતા હોઈએ ત્યારે એનું વધારે ઓછા પ્રમાણમાં એનો ઉપભોગ કરીએ અને આપણે એમ કહીએ કે એ વસ્તુના વધારે કે ઓછા એકમોનો ઉપયોગ કરીએ તો આપણે એમ કહી શકીએ કે એમાંથી પ્રાપ્ત થતી દૃષ્ટિકોણની માત્રા, એમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા એ વધે ઘટે છે. અહીંયા આપણને એવું કહેવા માંગે છે જેવોન્સ કે શ્રમનો વધતા કે ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીને, શ્રમનો વ્યય કરીને શ્રમ અને મૂલ્ય વચ્ચે આડકતરો પરોક્ષ રીતે સંબંધ છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે જેવોન્સ આપણને એવું કહેવા માંગે છે કે વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં ઉત્પાદન ખર્ચ સીધો, ઉત્પાદન ખર્ચ એટલે પ્રશિષ્ટોએ જે શ્રમ મૂલ્યનો સિદ્ધાંત આપેલો હતો કે ભાઈ કોઈ પણ વસ્તુ બનવા માટે કેટલા શ્રમ ખર્ચાય છે એ મૂલ્ય નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો અહીંયા આપણે જેવોન્સ એ બે તબક્કામાં સમજાવે છે આપણને કે શ્રમ ખર્ચ, શ્રમનો વ્યય અને વસ્તુની કિંમત એ વચ્ચે સીધો સંબંધ નથી, પરોક્ષ સંબંધ છે. કારણ કે શ્રમનો પુરવઠો એ વસ્તુના પુરવઠાને અસર કરે છે અને વસ્તુનો પુરવઠો એ દૃષ્ટિગુણના પ્રમાણને કે દૃષ્ટિગુણની માત્રાને અસર કરે છે અને દૃષ્ટિગુણની માત્રા એ વસ્તુનું મૂલ્ય અથવા તો વસ્તુનો વિનિમયનો દર નક્કી કરે છે. એટલે તમે પરોક્ષ રીતે વિચારો તો આપણે એમ કહી શકીએ કે જેવોન્સનો જે મૂલ્યનો સિદ્ધાંત છે એમાં પાછલા બારણેથી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની જે વિચારધારા છે મૂલ્યના સિદ્ધાંત અંગેની, એનો
પરોક્ષ રીતે સ્વીકાર કરે છે. કારણ કે વસ્તુનો અંતિમ દૃષ્ટિકોણ મૂલ્ય નક્કી કરે છે. વસ્તુનો દૃષ્ટિકોણ પુરવઠા પર આધારિત છે અને વસ્તુનો પુરવઠો અંતે શ્રમ પર આધારિત છે. એટલે મૂલ્યનો શ્રમની સાથે અન્યોન્ય સંબંધ છે એમ એ આપણને બતાવે છે. કારણ કે વસ્તુનો આપણે એમ કહીએ કે પુરવઠો જેમ જેમ વધતો જાય તેમ એમના છેલ્લા ભાગની ઉપયોગિતા ઓછી થતી જાય. એટલે જેવન્સ આપણે એમ કહીએ કે ગોસેનનો જે વિચાર હતો ઘટતી સીમાંત ઉપયોગિતાનો સિદ્ધાંત, કે જેને આપણે ગોસેનનો વપરાશનો પહેલો નિયમ કહીએ છીએ, એની અહીંયા એણે સ્વીકૃતિ આપેલી છે. અને મેં કીધું તેમ કે મહત્તમ સંતોષ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે દરેક વસ્તુના એકમોમાંથી કરવામાં આવેલો અંતિમ ઉપયોગિતા દરેક વસ્તુના સંદર્ભમાં સરખી થાય. એનું પણ એમણે અહીંયા જેવન્સે વિચાર કરેલો છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ ઉપયોગિતા અને છેવટની ઉપયોગિતા, કારણ કે જેવન્સ આપણને સમજાવે છે કે ભાઈ ઉપયોગિતા એ કોઈ પણ ચીજનો, કોઈ પણ વસ્તુનો, કોઈ પણ સેવાનો આનંદ આપવાનો અથવા તો દુઃખ દૂર કરવાનો ગુણ છે. અને કોઈ પણ વસ્તુના સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે આવો જે સંતોષ આપવાનો ગુણ છે એ વ્યક્તિ પોતે જ કહી શકે. કારણ કે વ્યક્તિ અને વસ્તુના સંબંધમાંથી ઉપયોગિતા કોઈ પણ વસ્તુની ઊભી થતી હોય છે. કારણ કે ઉપયોગિતા એ કઈ સ્વયં વસ્તુની અંદર પ્રાગટ્ય થાય એવો કોઈ ગુણ નથી, પણ ઉપભોક્તા અથવા તો વપરાશકર્તા અને વસ્તુ એ બંને જ્યારે ઉપભોક્તાની જરૂરિયાત અને વસ્તુમાં જે ઉપયોગિતા અથવા તો સંતોષ આપવાનો જે ગુણ આ બંનેનો સંસર્ગ થાય ત્યારે આપણે એમ કહી શકીએ કે ઉપયોગિતા ને આપણે વિચારી શકીએ વસ્તુના સંદર્ભમાં. જેવન્સ આપણને અહીંયા એવું કહેવા માંગે છે કે માણસની પાસે કોઈ પણ વસ્તુનો જથ્થો કેટલો છે એના આધારે ઉપયોગિતા અથવા તો એમાંથી પ્રાપ્ત થતા દૃષ્ટિગુણ અંગેની જાણકારી આપણે મેળવી શકીએ છીએ. પાણીનું ઉદાહરણ આપે છે આપણને કે ભાઈ અમુક હદ પછી પાણી વગર અમુક હદ સુધી આપણે એમ કહીએ કે પાણી વિના ચાલી શકે નહીં, પરંતુ પછી જો આપણે એમ કહીએ કે પાણી મળવાનું શરૂ થાય, પાણીનો જેમ જેમ આપણે ઉપયોગ કરતા જઈએ તેમ તેમ એના વધારાના ઉપયોગમાંથી એમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા, જેને આપણે સીમાંત દૃષ્ટિકોણ કહીએ છીએ, તે ઘટવાનું વલણ દર્શાવે છે. અને અમુક ચોક્કસ બિંદુ પછી એ પાણીનું જે એકમ છે એ ઉપયોગિતા ધરાવતું નથી. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ માણસની પાસે કોઈ એક ચીજ વસ્તુ અથવા તો કોઈ પણ વસ્તુનું પ્રમાણ કેટલું છે અને એના મૂલ્ય દીઠ પ્રત્યેક એકમ દીઠ એમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા એ બદલાતી હોય છે, પરિવર્તનક્ષમ હોય છે. એટલે અહીંયા આપણને જેવન્સ એવું કહેવા માંગે છે કે માણસની પાસે કોઈ પણ ચીજ વસ્તુનો ચોક્કસ જથ્થો હોય છે, તેમાં જો ફેરફાર કરવામાં આવે તો તેની ચોક્કસ કુલ ઉપયોગિતા, કુલ સંતોષ પર અસર થતી હોય છે.
એટલે જેવન્સ એવું તારણ કાઢે છે કે ક્રમશઃ જ્યારે વસ્તુના એકમોમાં થતા વધારાને કારણે પ્રત્યેક વધારાના એકમમાંથી પ્રાપ્ત થતી સીમાંત ઉપયોગિતા એ ઘટતી જાય છે અને સીમાંત ઉપયોગિતા જ્યારે અંતિમ એકમનો, જેને આપણે છેવટના એકમ માંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા જ્યારે શૂન્ય હોય ત્યારે આપણે એમ કહીએ કે કુલ ઉપયોગિતા એ સૌથી વધારે હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કુલ ઉપયોગિતા વસ્તુના એકમના વપરાશથી કુલ ઉપયોગિતા જ્યારે મહત્તમમાં મહત્તમ હોય ત્યારે ઉપયોગમાં લીધેલા છેલ્લા એકમ માંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા જ્યારે શૂન્ય હોય ત્યારે કુલ ઉપયોગિતા એ મહત્તમ હોય છે. પણ જ્યારે અંતિમ ઉપયોગિતા જ્યારે શૂન્ય હોય અને પછી પણ જો એકમોનો વપરાશ કરવામાં આવે, ઉપભોગ કરવામાં આવે, તો એમાંથી પ્રાપ્ત થતી જે સીમાંત ઉપયોગિતા છે એ નકારાત્મક પણ જાય છે, ઋણાત્મક પણ બને છે. એટલે અમુક બિંદુ સુધી આપણે એમ કહીએ કે કુલ ઉપયોગિતા અને સીમાંત ઉપયોગિતા વચ્ચે, એટલે કે કુલ ઉપયોગિતા મહત્તમ હોય ત્યારે સીમાંત ઉપયોગિતા શૂન્ય હોય. પણ પછી જો આપણે એમ કહીએ કે માણસ એને એ જ વસ્તુનો જો વધારે ને વધારે ઉપયોગ કરે તો છેવટની જે ઉપયોગિતા છે, અંતિમ જે આપણે એમ કહીએ કે સીમાંત ઉપયોગિતા છે એ નકારાત્મક બને છે. કોઈ પણ માણસની માનસિકતા એવી હોય, મનોવલણ એવા હોય કે કોઈ પણ વસ્તુનો વપરાશ કરે છે ત્યારે મોટે ભાગે દરેક વસ્તુમાંથી એને પ્રાપ્ત થતી ઉપયોગિતા સમાન બને, જેને આપણે સમસીમાંત ઉપયોગિતાનો ખ્યાલ કહીએ છીએ, ગોસેને આપેલો, જેને બીજો ખ્યાલ આપણે કહીએ છીએ, બીજો નિયમ કહીએ છીએ. વપરાશ અંગેના જે બીજા નિયમ છે એ બીજા નિયમની અહીંયા સ્વીકૃતિ, એનો સ્વીકાર એ આપણને જેવન્સ કરતો હોય એવું જોવા મળે છે કે વપરાશ કરતી વખતે માણસ દરેક વસ્તુના અંતિમ જે એકમમાંથી પ્રાપ્ત થતી જે ઉપયોગિતા છે એ દરેક વસ્તુના સંદર્ભમાં એક સમાન થાય ત્યારે કુલ સંતોષ, કુલ ઉપયોગિતા એ મહત્તમ થાય છે. એટલા માટે આપણે એમ કહીએ કે આને સીમાંતવાદી વિચારધારાના ક્રાંતિકારી વિચારક તરીકે આપણે એને મૂકીએ છીએ. ઓકે, હવે અહીંયા ખૂબ સરસ મજાનું એક સરળ ઉદાહરણ આપે છે આપણને જેવન્સ, કે કોઈક બે વ્યક્તિ છે અને બે વ્યક્તિ જ્યારે બે અલગ અલગ વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ અલગ અલગ વસ્તુનું લે વેચ, આપણે જે થાય છે જેને આપણે વિનિમય કહીએ છીએ, અને વિનિમય કયા મૂલ્ય થાય છે એ મૂલ્યનો સિદ્ધાંત છે કે ભાઈ જ્યારે બે વસ્તુઓની આપલે થતી હોય છે તો ક્યાં સુધી આપલે થાય છે, ક્યાં સુધી વિનિમય થાય છે. અને આપણે એમ કહીએ કે વિનિમય જ્યારે થાય છે ત્યારે વિનિમય મૂલ્ય કયું છે, પછીથી આપણે એને બજાર કિંમત કહીએ છીએ. એ વિનિમય મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે, અને એક વખત વિનિમયની આપણે એમ કહીએ કે મૂલ્ય નક્કી થઈ જાય અને પછી પણ જો વસ્તુઓની આપલે થતી હોય તો આપણે એમ કહી શકીએ કે પરસ્પરનો જે વિનિમય છે એ નુકસાન કરતા પણ હોઈ શકે છે. તો અહીંયા આપણને જેવન્સ એવું કહેવા માંગે છે કે જ્યારે બે વ્યક્તિઓ અલગ અલગ ચીજ બનાવતી હોય, આપણે જોઈએ છે બજારમાં જોઈએ છે કે કોઈક કપડાં બનાવતું હોય તો કોઈક અનાજ બનાવતું હોય, ત્યારે આપણે એમ કહીએ કે વિનિમય ક્યાં આવીને અટકે તો કે ભાઈ એક જણો એક વસ્તુ પોતે જે ઉત્પાદન કરે છે તે આપે છે અન્યને,
અને બીજા પાસેથી એ જે ઉત્પાદન કરે છે તે લે છે. તો એક આપવી પડતા એકમમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા એટલે જતી કરવી ઉપયોગિતા અને મળનારા જે અન્ય વસ્તુના એકમમાંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા એ બંને સમાન થાય ત્યારે આપણે એમ કહીએ કે વિનિમય અટકે છે. ઓકે ઓકે એટલે આપણે વિનિમય બે વસ્તુ વચ્ચેનું વિનિમય બે વસ્તુ વચ્ચેની આપલે અને બે વસ્તુઓ વચ્ચેનો જે વિનિમય થાય છે એમાં કઈ રીતે મૂલ્ય નિર્ધારિત થાય છે એને સમજાવવા માટે આપણને જેવોન્સ એક ઉદાહરણ આપે છે કે ધારો કે કનુ એ ખેડૂત છે અને ઘઉં બનાવે છે, મનુ એ વણકર છે અને કાપડ બનાવે છે. ઓકે, તો દાખલા તરીકે આપણે અહીંયા માની લઈએ કે ભાઈ વસ્તુ વિનિમય પ્રથા છે, નાણું અસ્તિત્વમાં નથી. અહીંયા મેં કીધું તેમ કે સાટા પદ્ધતિ છે, બાર્ટર સિસ્ટમ છે. અહીંયા મેં કીધું તેમ કે કનુ જે ઘઉં બનાવે છે એ કનુ મનુને ઘઉં આપે છે, બદલામાં કાપડ લે છે, અને મનુ કાપડ આપે છે કનુને અને એના બદલામાં ઘઉં લે છે. તો આ બે વચ્ચેનો જે આપણે એમ કહીએ કે વિનિમયનો પારસ્પરિક ક્રમ જે છે, રેસિપ્રોકલ એક્સચેન્જીસ છે, એ ક્યારે આપણે એમ કહીએ કે ક્યારે એ વિનિમયની પ્રક્રિયા પૂર્ણ થાય અને અમુક બિંદુએ જ્યારે આપણે એમ કહીએ કે વસ્તુઓની આપલે થતી હોય ત્યારે એક વ્યક્તિ આપે છે તો એને લીધે એ જે દૃષ્ટિગુણ ગુમાવે છે તે, અને એના બદલામાં એ આપીને અન્ય વસ્તુ જ્યારે મેળવે છે એમાંથી એના ઉપભોગ કરવાથી એના ઉપયોગ કરવાથી એને જે દૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે તે છેવટના એકમમાં આ બંને આપવી પડતી વસ્તુથી ગુમાવવો પડતો દૃષ્ટિગુણ અને જ્યારે એ વસ્તુ સામે બીજી વસ્તુ જ્યારે લે છે એમાંથી એના ઉપયોગ કરવાથી પ્રાપ્ત થતો દૃષ્ટિગુણ એ બંને જ્યારે સમાન થાય ત્યારે વિનિમયની પ્રક્રિયા અટકે છે અને બંનેને વિનિમય કરતા બંને વ્યક્તિઓને મહત્તમ ફાયદો થાય છે એવું અહીંયા આપણને કહેવા માંગે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે આ વિનિમયના અંતે જે કંઈ પણ કાપડ અને ઘઉંની જે લેતી દેતી થયેલી છે એ આપણને અહીંયા બતાવે છે કે ભાઈ વિનિમય થયેલું કાપડ અને વિનિમય થયેલું ઘઉં આ બંને વચ્ચેનો જે રેશિયો છે, ગુણોત્તર છે, એ આપણને અહીંયા બતાવે છે. ઓકે, તો આપણે ધારો કે પહેલી વ્યક્તિના સંદર્ભમાં જોઈએ તો ઘઉં કનુ બનાવે છે, બરાબર. તો ઘઉં આપણે એમ કહીએ છીએ કે કનુ પાસે જે ઘઉંનો કુલ ઉત્પાદન જે છે કે એ કુલ ઉત્પાદનમાંથી મળતી ઉપયોગિતા, ઓકે, કારણ કે કનુ પાસે ઘઉંનું પોતે ઉત્પાદન કરે છે એટલે આપણે એમ કહીએ કે કનુ ઘઉંનું ઉત્પાદન કરે છે તો ઘઉંનું પ્રમાણ જેમ જેમ વધે છે તેમ તેમ કનુને ઘઉંમાંથી પ્રાપ્ત થતી સીમાંત ઉપયોગિતા ઘટતી જાય, કારણ કે કનુ છે તે ઘઉંનો પોતે ઉત્પાદક છે. ઓકે, હવે અહીંયા કનુ શું વિચારે છે કે ભાઈ મારી પાસે ઘઉંના વધારે ને વધારે એકમો હોય તો એમાંથી મને પ્રાપ્ત થતી સીમાંત ઉપયોગિતા એ ઘટવાનું વલણ દર્શાવે છે. ઓકે, એ જ રીતે મનુને પણ એવું છે કે ભાઈ મનુ પોતે કાપડ બનાવે છે તો કાપડના જેમ જેમ એકમ એ વધારે ઉત્પાદિત કરીને પોતાની પાસે હોય તો કાપડમાંથી પ્રત્યેક એકમમાંથી એને મળતી ઉપયોગિતા સીમાંત ઉપયોગિતા ઘટે. એટલે બંને એવું વિચારે કે ભાઈ ચાલો આપણે મારી પાસે જે સરપ્લસ ઘઉં છે, વધારાના ઘઉં છે, કે હું મનુને આપું અને મનુ એવું વિચારે કે ભાઈ મારી પાસે આ વધારાનું કાપડ છે તો હું કાપડ હું કનુને આપું ને એના બદલામાં હું ઘઉં લઉં અને કનુને હું કાપડ આપી દઉં. ઓકે, તો બંનેને ફાયદો છે કારણ કે બંને પેલાને ઘઉંના વધારાના એકમોનું ઉત્પાદન કરે છે તો એમાંથી પ્રાપ્ત થતી સીમાંત ઉપયોગિતા ઘટતી જાય છે, અને બીજી બાજુ મનુને પણ એવું છે કે ભાઈ મનુ કાપડનું ઉત્પાદન કરે છે એમાંથી પણ પ્રાપ્ત થતી સીમાંત ઉપયોગિતા ઘટતી જાય છે. તો આ બંને વચ્ચે વ્યવહાર શક્ય બને. ઓકે, અને આપણે જોઈએ તો પ્રમાણે કે ભાઈ આ બંને વચ્ચે જે વ્યવહાર શક્ય બને અને થાય એવું કે દાખલા તરીકે
એક વ્યક્તિ છે તે આટલા, ધારો કે આપણે એમ કહીએ કે આ બ ક આપણે બ ડેશ બ જે છે બરાબર, કે બ ડેશ બ જેટલા આપણે એમ કહીએ કે ધારો કે આપણે એમ કહીએ કે આ કાપડ છે. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે આ એક રેખા જે છે પ ક અને ર, પ ક અને ર એ એક ચીજની ઉપયોગિતા માપે છે. ઓકે, એક ચીજની ઉપયોગિતા માપે છે એનો મતલબ શું થાય કે એક ચીજ નો એકમો જેમ જેમ વધતા જાય તેમ તેમ આપણને કેવો ઢાળ ધરાવે છે, નકારાત્મક સ્લોપ ધરાવે છે. એનો મતલબ એવો થાય, સોરી, એનો મતલબ એવો થાય કે એક વસ્તુના જેમ જેમ એકમો એની પાસે વધતા જાય છે એમ એમ એની માંથી પ્રાપ્ત થતી ઉપયોગિતા એ ઘટવાનું વર્ણન દર્શાવે છે. ઓકે, અને આ બીજી પ ડેશ ક ડેશ પ ડેશ ક ર ડેશ, આ બીજી આપણે એમ કહીએ કે વસ્તુની ઉપયોગિતા માપે છે, બીજી ચીજની ઉપયોગિતા માપે છે. આ પહેલી ચીજ દાખલા તરીકે કાપડ છે અને આ બીજી છે તે ઘઉં, આપણે ઘઉં છે. કે હવે આપણે એમ કહીએ કે ધારો કે વિનિમય થાય છે અને વિનિમય બંને વચ્ચે થાય છે, કનુ અને મનુ વચ્ચે. હવે દાખલા તરીકે મેં કીધું તેમ કે આ જે છે આ રેખા કાપડ દર્શાવતી, કાપડની ઉપયોગિતા દર્શાવતી રેખા છે, આ ઘઉંની ઉપયોગિતા દર્શાવતી રેખા છે. તો અહીંયા તમે કહીએ છીએ કે ભાઈ આ મનુ છે તે મનુ આટલું કાપડ છોડવા તૈયાર છે. ઓકે, બ બ જેટલું. હવે કાપડ છોડવા તૈયાર છે તો હવે કાપડ એની પાસેથી જાય છે, બરાબર, કાપડના એકમો એની પાસેથી ઓછા થાય છે. તો આપણે એમ કહીએ કે બ બડેશ ઈ આટલી જે આપણે એમ કહીએ કે સીમાંત ઉપયોગિતા છે કાપડમાંથી એ એને જતી કરવી પડે છે. ઓકે, સામે, કારણ કે એ કાપડ હવે કનુને આપે છે એટલે આટલી એની સીમાંત ઉપયોગિતા ઘટે છે. ઓકે, પણ બીજી બાજુ આપણે એમ કહીએ કે બ બ ડેશ જેટલું આટલું જ પ્રમાણ એ ઘઉંનું મેળવે છે સામે વિનિમયમાં. તો આપણે એમ કહીએ કે ઘઉં જ્યારે મેળવે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે એને બ ડેશ બ અને ફ જેટલી ઉપયોગિતા સામે મળે છે, કારણ કે ઘઉં એને મળે છે, કારણ કે એની પાસે ઘઉં નથી, પણ ઘઉં જેમ જેમ એની પાસે મળતા જાય છે એમ એમ એની શરૂઆતમાં આપણે એમ કહીએ કે ઉપયોગિતા વધે છે. તો આપણે એમ કહીએ કે આને કાપડ આપવાથી, મનુએ કાપડ આપવાથી આટલો જે એરિયા છે એટલી સીમાંત ઉપયોગિતા ગુમાવવી પડે છે. બદલામાં આપણે એમ કહીએ કે આટલા ઘઉં એની સામે મેળવે છે. તો આપણે એમ કહીએ કે બ બ ને ફ આટલો જે આખો વિસ્તાર છે એટલી એને ઉપયોગિતા સામે મળે છે. ઓકે, અને એવી રીતે આને બી વિચારી શકીએ આપણે કે આ જે છે તે કનુ છે, તો ભાઈ અ ડેશ અ જેટલા ઘઉં એ ગુમાવે છે. તો એની આપણે એમ કહીએ કે અ અડેશ ને સ જેટલી એ ઘઉંમાંથી પ્રાપ્ત થતી સીમાંત ઉપયોગિતા ગુમાવે છે. પણ એના બદલામાં આપણે એમ કહીએ કે એટલા જ કાપડ મેળવે છે, એટલે આપણે એમ કહી શકીએ કે અડેશ ને ડ જેટલી આટલી એને કાપડમાંથી સીમાંત ઉપયોગિતા પ્રાપ્ત થાય છે. તો આપણે એમ કહીએ કે આ બંને વચ્ચે વ્યવહાર ચાલ્યા કરે, પણ એ વિનિમય ચાલ્યા કરે, બંને વચ્ચે આપલે ચાલ્યા કરે. ઘઉં કાપડ આ રીતે બંને જણા જેમ જેમ એકમો વધતા જાય. હવે ક્યાં સુધી આ વિનિમયની પ્રક્રિયા ચાલે તો કે ભાઈ મ બિંદુ સુધી એ વિનિમયની પ્રક્રિયા ચાલે. આને આપણે કહીએ છીએ વિનિમય પ્રક્રિયાનું આપણે સમતુલાનું બિંદુ, ગ્રાહકનું વર્તન, કે અહીંયા કરીને પછી અટકી જાય. કેમ અહીંયાથી અટકી જાય તો કે ભાઈ કનુ જ્યારે ઘઉં છોડે છે તો એમાંથી એને છોડવાને લીધે સામે જે વિનિમયમાં મળેલું કાપડ છે એમાંથી પ્રાપ્ત થતી સીમાંત ઉપયોગિતા અને ઘઉં છોડવાથી જે ત્યાગ આપવો પડ્યો એનો જે આપણે નકારાત્મક દૃષ્ટિકોણ એ અહીંયા એક સમાન થાય છે. એ જ રીતે મનુને પણ એવું છે કે ભાઈ મનુ કાપડ છોડે છે અને બદલામાં ઘઉં મેળવે છે, એટલે વિનિમયમાં લેવાતું છેલ્લું આપવું પડતું અને લેવાનું થતું જે એકમ છે એમાંથી જ્યારે બંનેમાંથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિકોણ એ સમાન થાય
તો આપણે એમ કહીએ કે વિનિમયની પ્રક્રિયા અટકે. એટલે એમ બિંદુ સુધી વિનિમય ચાલે, પણ પછી શું થાય કે એમ બિંદુ પછી જો વિનિમય કરવા જાય તો આપણે એમ કહી શકીએ કે અહીંયા તમે જોઈ શકો છો કે જો મનુ એવું વિચારે કે ભાઈ હું આટલા કાપડ આપું આટલો ભાગ, તો એને જો સીમાંત દૃષ્ટિકોણ આટલો ગુમાવવો પડે છે, આટલો બધો ગુમાવવો પડે છે, પણ એની સામે ઘઉં મેળવે છે તો કેટલો દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય છે, તો આટલો થાય છે. આટલું બરાબર છે કે આટલું એ કાપડ ગુમાવે છે એની સામે આટલો સીમાંત દૃષ્ટિકોણ મળે છે. પણ પછી જો આપણે એમ કહીએ કે આ બિંદુ પછી જો આપણે એમ કહીએ કે વિનિમય કરવા જાય તો આ રીતની અવળી પરિસ્થિતિ એની સમક્ષ ઊભી થાય, એટલે વિનિમયની પ્રક્રિયા અહીંયા અટકી જાય. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ, કાલે પાછા જોઈશું આપણે આ સોમવારે. સોરી, તો મિત્રો અહીંયાથી આપણે પૂર્ણ કરીએ મીટિંગ, કે રિસેસ પછી પાછો પીરિયડ છે 2:15 નો ટીવાય નો.